અનિલ રેલિયાના સમગ્રમાંથી પસંદ કરાયેલી આ કૃતિઓનું પ્રદર્શન 4 નવેમ્બર 2025 મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે શરૂ કરાયું. આ પ્રદર્શનમાં 66 જેટલા કલાકારોની કૃતિઓનો સમાવેશ થાય છે, જેમ કે પોર્ટ્રેટની પરંપરામાં આવેલા આમૂલ પરિવર્તનને દર્શાવે છે. યુરોપિયન શૈલી અને ટેકનિકના આગમન સાથે રાજા રવિન્દ્ર વર્માએ ઓઇલ પેઇન્ટિંગ અને ભારતીય વિષયનું સંમિશ્રણ કરી પોર્ટ્રેટને લોકપ્રિય બનાવ્યો. બોમ્બેની આર્ટ સ્કૂલના કલાકારો જેમ કે એવી ધુરંધર અને બીજા અનેક કલાકારો દ્વારા શૈક્ષણિક વાસ્તવવાદ વિકસાવવામાં આવ્યો. આ પછી અરવિંદ્રનાથ ટાગોર, અમૃતા શેરગિલ અને પોસ્ટ ઇમ્પ્રેશનિઝમનો પ્રભાવ ભારતીય વિષયો સાથે જોડી આધુનિક ભારતીય કલાના જન્મની શરૂઆત કરી. અહીં તમે જે આ પોર્ટ્રેટનું 15મું એડિશન જોઈ રહ્યા છો, એ 15 પોર્ટ્રેટના આ અગાઉ છેલ્લા 14 વર્ષમાં 14 પ્રદર્શન થયા છે અને આજે આપણે અત્યારે 15મા પ્રદર્શનમાં ઊભા છે. આ પ્રદર્શનમાં લગભગ પોણા 200 વર્ષના એટલે કે 1850નું પહેલું ચિત્રથી શરૂ કરીને 2024 સુધીના ચિત્રો મુકાયેલા છે. આ બધા જ ચિત્રો મારા પોતાના સંગ્રહના છે. એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મૂકેલું. બસ લોકો સાથે બતાવવા માટે, મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા 15 વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું. પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા 15મી, 16મી, 17મી સદીમાં મુગલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ 18મી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે, અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા. એ લોકો આવ્યા અને એ લોકો રાજા, મહારાજા, પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા. તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે ત્યાંના લોકોનું કામ કરવાનું શરૂ કર્યું. તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલા આપણા અમદાવાદના જ નગર શેઠ હિમાભાઈ વખતચંદ એમનું પોર્ટ્રેટ મૂક્યું છે. પણ આ બધા કલાકારો કામ કરતા હતા પણ એમાં સહીઓ નહોતા કરતા, કારણ કે એ વખત એવી કોઈ સહી કરવાની પ્રથા બી નહોતી. એટલે આજે બી આપણે કોણે કર્યું ઓળખી શકાતા નથી જૂના ચિત્રોમાંથી. પણ પરદેશી કલાકારો સહી કરતા હતા એટલે રવિ વર્માએ જોયું અને રવિ વર્માએ સહીઓ કરવાની શરૂ કર્યું. એટલે બીજું ચિત્ર મેં રવિ વર્માનું મૂક્યું છે, જેમણે એક નવસારીના પારસી દાનવીર બાઈનું ચિત્ર છે અને જેમાં એમણે પોતાની સહી બી કરી છે અને 1901 એની તારીખ પણ લખેલી છે. એ રીતે પછી આગળ જતા જતા ધુરંધર છે કે બીજા બધા, કારણ કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને કલા શાળાઓ શરૂ કરી ચેન્નાઈમાં, કલકત્તામાં, મુંબઈમાં બધે. એટલે એ બધામાંથી જે વિદ્યાર્થીઓ નીકળ્યા એ બધા વિદ્યાર્થીઓ માટે આવકનું સાધન જ પોર્ટ્રેટ હતા. પોતાના શોખ માટે ચિત્રો કરતા, કદાચ ભગવાનના અથવા સીન સિનેરી અથવા લેન્ડસ્કેપ, પણ સહજ રીતે વેચાય એવા પોર્ટ્રેટ હતા. કારણ કે લોકો દાનવીરો કોઈ શાળા બનાવે, કોઈ હોસ્પિટલ બનાવે, એમાં લગાવવા માટે પોર્ટ્રેટ જોઈએ તો આ કલાકારો પાસે કરાવતા અને એમાંથી એ કલાકારોનું જીવન ચાલતું. એટલે એ બધા થોડા પોર્ટ્રેટો મૂક્યા છે. અને પછી જેમ જેમ આગળ જાય છે એમ બંગાળમાં જે શાંતિનિકેતનમાં સ્કૂલો શરૂ થઈ અને એમાંથી આપણા અવનીન્દ્રનાથ ટાગોર, જામિની રોય અને અમૃતા શેરગિલ એમણે મોડર્ન આર્ટની શરૂઆત કરી. પોર્ટ્રેટ જુદું, અત્યાર સુધી જે કામ થતું હતું એ જેવા ભાઈ દેખાય છે, જેવા કાકા કે જે એનો દાનવીર દેખાય છે, એક્ઝેક્ટલી એ જ રીતે એનો પગડી, ફેંટો, પહેરવેશ બધું બનાવવામાં આવતું. પણ એ દરમિયાનમાં કેમેરાની શોધ થઈ ગઈ અને કેમેરો આવી ગયો. એટલે કલાકારોએ વિચાર્યું કે હવે આ કામ તો કેમેરો કરી શકે, તો આપણે કંઈક એનાથી વધુ કરીએ. એટલે એમણે એની અંદર હાવભાવ અને જુદી રીતે એને લાવવાના પ્રયત્ન શરૂ કર્યા અને એની મોડર્ન આર્ટની આપણે ત્યાં શરૂઆત થઈ. એટલે પછીના થોડા ચિત્ર તમે મોડર્ન આર્ટના જોઈ શકો છો. ને એના પછી લગભગ આઝાદ થયો દેશ 47માં અને એ જ વખતે જે કલાકારો થોડા બરોડા, મુંબઈની કલા શાળાઓમાંથી, કલકત્તાની કલા શાળાઓમાંથી બહાર નીકળ્યા, એ લોકો બધા ભેગા થઈને એક પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ બનાવ્યું 1948માં. એમાં હુસેન, સોઝા, રઝા, ગાયટોન્ડે આ બધા પ્રતિષ્ઠિત કલાકારો અને જે લોકોના ચિત્ર આપણે આજે પેપરમાં વાંચીએ બી છે કે લાખો અને કરોડોની કિંમતોમાં વેચાય છે. તો એ લોકોએ બધાએ કામો શરૂ કર્યા મોડર્ન આર્ટમાં. તો એવું જ અહીંયા મેં થોડા નમૂના મૂક્યા છે. સૌથી પહેલું જે મૂક્યું છે એ સોઝાએ કરેલું